ઉત્તરાખંડના નીમકિરોલી બાબાના દર્શને આવ્યો છું. હનુમાન દાદા સૌનું ભલું કરે. મિત્રો, આપણા બાળકો જ્યારે વિદેશમાં ભણવા જતા હોય, કેનેડા હોય, લંડન હોય, અમેરિકા હોય, અને જોબને લીધે ઘણીવાર હેરાન થતા હોય છે. અત્યારે સિચ્યુએશન એવી છે કે ઘણા બાળકો જે વિદેશ જાય છે, લોન લઈને જતા હોય છે અને પૈસા ગમે એમ એડજસ્ટ કરીને ભણવા જતા હોય છે. અત્યારે એવા વિદ્યાર્થીઓ જોબને લઈને બહુ હેરાન થાય છે. અને એમાંનો જ એક દીકરો છે, પ્રીત દેસાઈ, કેનેડાની અંદર રહે છે અને એને 7 મહિનાથી નોકરી નથી મળી. ટેન્શનમાં છે આ દીકરો. એટલે તમામ જેટલા પણ કેનેડામાં વસતા ગુજરાતીઓ છે, તમામને વિનંતી કરું છું કે આ દીકરાને આપણી મદદની જરૂર છે. એટલે જોબ માટે એનો નંબર મૂકું છું, એનું એડ્રેસ મૂકું છું. થઈ શકે તો કેનેડામાં વસતા આ દીકરાને હેલ્પ જરૂરથી કરો. આપણા ગુજરાતી બાળકો જ્યારે હેરાન થતા હોય તો એની મદદ કરવી આપણી બધાની ફરજ છે. એટલે નીમકિરોલી બાબા સૌનું ભલું કરે. આ તો આ જગ્યા પર આવ્યો, અચાનક મને મેસેજ આવે છે અને હું અચાનક સ્ટોરી બનાવું છું. એટલે આ બધું આ ઉપરવાળો ધારે જે વસ્તુ થઈ શકે છે. એટલે હનુમાન દાદા સૌનું ભલું કરે. આ દીકરા પ્રીત દેસાઈનો નંબર મૂકું છું અને એનું એડ્રેસ મૂકું છું. એને સપોર્ટ કરતા રહેજો. કેનેડામાં વસતા તમામ ગુજરાતીઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.